હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? કેવી ચાલે છે પ્રિપેરેશન? વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે કુલમનો નિયમ અને એની મર્યાદાઓ ગયા લેક્ચરમાં ભણી ચૂક્યા છીએ. ત્યારબાદ એના ઉપરના સારા એવા એમસીક્યુ પણ કર્યા છે. આજે આપણે આ લેક્ચરમાં એવા જ એમસીક્યુ સારા એવા નીટ જેડબલઈ એડવાન્સ લેવલમાં પૂછાઈ શકે એ ટાઈપના એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો નોટ અને પેન લઈ લો અને હું જે અહીંયા પ્રશ્નો કરાવું છું એ નોટ ડાઉન કરતા જાઓ. એમસીક્યુ સારા એવા આપણે આજે સોલ્વ કરવાના છે, તો તમે એક એક કરીને એમસીક્યુ સોલ્વ કરતા જશો. ચલો, અહીંયા 3 પ્રશ્નો મેં લીધા છે. એમાં પહેલો પ્રશ્ન જોયા પછી તમને થતું હશે કે સર આ તો ક્વોન્ટમીકરણનો છે, અહીંયા ફરીથી કેમ નાખી દીધો છે કુલમના નિયમમાં? તો હું તમને કહી દઉં કે વિડીયો લેક્ચર નંબર 5 જેમાં નીટ આઈએમપી પ્રશ્નો જે હતા એ પ્રશ્નોની અંદર થોડીક મારા દ્વારા મિસ્ટેક થઈ છે. કઈ મિસ્ટેક થઈ છે? તો મેં પ્રશ્ન અલગ લખ્યો છે ને એના 4 ઓપ્શન અલગ આપ્યા છે. પ્રશ્ન નંબર આઈ થિંક 5, પ્રશ્ન નંબર જે 5 છે વિડીયો લેક્ચર નંબર 5માં પ્રશ્ન નંબર જે 5 છે એના જે 8 સેકન્ડ આન્સર આવતો તો એને ચેન્જ કરવાનો છે, 800 સેકન્ડ આન્સર આવશે. કેમ કે એની અંદર જે પ્રશ્ન હું તમને અહીંયા આપી દઉં છું, પ્રશ્ન તમે જોયો હશે કે 1.28 × 10⁻16 કુલમ જેટલો વિદ્યુતભાર છે અને એને ઈ જેટલા વિદ્યુતભારને 1 સેકન્ડમાં લઈ જાય છે, તો આટલા વિદ્યુતભારને લઈ જવા માટે કેટલો સમય લાગશે? તો એનો જવાબ જે આવે છે એ જવાબ શું આવે છે? તો 1.28 × 10⁻16 ભાગ્યા નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ આધારે 1.6 × 10⁻19. અને આ જે જવાબ આવે છે એ 800 આવે છે. એટલે કે 800 સેકન્ડમાં જે કહેવાય કે આટલો વિદ્યુતભાર આપણે આપી શકીએ છીએ. કેટલી સેકન્ડમાં? 800 સેકન્ડમાં. અને એ પ્રશ્નના જે ઓપ્શન્સ હતા એ ઓપ્શન્સ કંઈક આવા હતા: 600, 800, 1000 અને ડી 1200. હે ને? આવી રીતના ઓપ્શન હતા ને એમાં તમારો જવાબ આવશે 800. ઓકે, થોડું ચેન્જ કરી નાખજો. ઓકે, જે લોકોએ કેલ્ક્યુલેટ કર્યું છે એ લોકોને તો ખ્યાલ આવ્યો જ હશે કે કંઈક ગફલત થઈ છે. તો એકાદ વિદ્યાર્થીઓના મને મેસેજ આવ્યા કે સર આવી રીતના થોડું થયું છે. ઓકે, મેં કીધું કંઈ વાંધો નહીં, આપણે ચેન્જ કરી નાખશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તો આ જસ્ટ આ વસ્તુ હતી જે મારે તમને કહેવી જોઈએ, કેમ કે આપણી મિસ્ટેક થઈ છે તો એ મિસ્ટેકને સુધારવી જરૂરી છે. ઓકે, અહીંયા મારાથી મિસ્ટેક શું થઈ ગઈ છે કે મેં ઓપ્શન જે પ્રશ્ન આપ્યો છે એના ઓપ્શન એના પછીના પ્રશ્નના લખી નાખ્યા છે અને એના પછીના પ્રશ્નને મેં લીધો જ નથી. પ્રોબ્લેમ ત્યાં થઈ ગયો. અને એ પ્રશ્ન હવે હું અહીંયા લઉં છું, તો તમે જોઈ શકશો કે આગળનો જે પ્રશ્ન હતો એને તમે સોલ્વ કરશો અને સોલ્વ કરશો તો જવાબ એને ચેન્જ કરી નાખજો, એના ઓપ્શન્સ પણ ચેન્જ કરી નાખજો, એનો આન્સર પણ ચેન્જ કરી નાખજો. વિડીયો લેક્ચર નંબર 5 એમાં 5મો પ્રશ્ન. ક્લિયર બેટા? ઓકે, તો આ તો કંઈક પ્રશ્ન. હવે નેક્સ્ટ આપણે જે કહેવાય કે જે રહી ગયો તો પ્રશ્ન, એટલે મને એમ થયું કે ચલો જે બાળકોનો રહી ગયો છે એ પ્રશ્ન આપણે શું કામ જવા દેવો, લઈ લઈએ. તો કોઈ વાહક પર 8 × 10⁻19 કુલમ ઋણ વિદ્યુતભાર હોય તો તેના પર રહેલા વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે? વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા કીધી છે. એના પર કેવો વિદ્યુતભાર છે? 8 × 10⁻19 કુલમ ઋણ વિદ્યુતભાર છે. તો ઓબ્વિયસલી ઋણ વિદ્યુતભાર છે તો એના પર ઋણ વિદ્યુતભાર હોવાના કારણે કોના પર વધારાના મતલબ શું હશે? વધારાનો કયો ભાગ હશે? પ્રોટોન કે ઇલેક્ટ્રોન? ઇલેક્ટ્રોન હશે. ઋણ વિદ્યુતભાર છે એટલા માટે. તો આપણે એ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની છે. Q = Ne. Q = Ne. આના ઉપરથી n = Q/E થશે. Qનું મૂલ્ય આપ્યું છે 8.0 × 10⁻19 કુલમ ડિવાઈડ બાય 1.6 × 10⁻19 કુલમ. -19 કટ થશે એટલે 8. આ પોઈન્ટ અહીંયાથી કટ કરશું એટલે ઉપર 0 જતો રહેશે. 80/16 થશે એટલે તમારો જવાબ આવશે 5. ઓકે, તો કેટલા ઇલેક્ટ્રોન ને કેટલા વધારાના ઇલેક્ટ્રોન, મતલબ આના પર કેટલા વધારાના ઇલેક્ટ્રોન્સ હશે? તો કે ભાઈ 5 વધારાના ઇલેક્ટ્રોન્સ હશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, સરળ હતો, તમે એમને એમ કર્યો હોત તો થઈ જાત. ચલો, હવે કુલમના નિયમના પ્રશ્નો જે આપણે કરવાના છે એના ઉપર આવીએ. બીજો પ્રશ્ન છે એ કુલમના નિયમનો એમસીક્યુ છે, તો એને આપણે ધ્યાનથી સમજશું અને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું. F = K Q1 Q2/R² માં બંને વીજભારોના મૂલ્ય અડધા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરતાં નવું બળ ખાલી જગ્યા ગણું થાય છે. જુઓ બેટા, અહીંયા વિદ્યુતભારોને પણ અડધા કરવામાં આવે છે અને અંતરને પણ અડધું કરવામાં આવે છે. આ લખાઈ ગયું છે? ઓકે, ચલો ઇરેઝ કરું છું. આપણે અહીંયા સોલ્વ કરશું એટલા માટે આ જગ્યા રાખશું. ઓકે, અને અહીંયા હું જવાબ લખી દઉં છું. આન્સર વિલ બીકમ્સ 5. ઓકે, ચલો, અહીંયા વીજભારોને પણ અડધા કરવામાં આવે છે અને અંતરને પણ અડધું કરવામાં આવે છે. તો બળ જે છે એ વીજભારોના ગુણાકારના સમપ્રમાણમાં છે અને અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.
તો જેટલું વધે છે એટલું જ ઘટે છે, એટલે કોઈ ફેરફાર થવાનો નથી. જવાબ આપણો કેટલો આવવાનો છે? જવાબ આપણો 1 આવવાનો છે. આપણને ખબર છે, છતાં કેલ્ક્યુલેશન કઈ રીતના કરવું તો એની વાત કરીએ. ભાઈ, જ્યારે બે વિદ્યુતભારો છે, માનો કે આ Q1 અને Q2 બે વિદ્યુતભારો છે, Q1 અને Q2 બે વિદ્યુતભારો છે, અને બંને વચ્ચેનું અંતર કેટલું આપી દીધું છે? R આપી દીધું છે. ત્યારે ત્યાં બંને વચ્ચે લાગતું બળ જે છે એ K Q1Q2/R² થશે કે નહીં થાય? ક્લિયર અહીંયા સુધી? હવે અહીંયા સ્પેસિફાય કર્યું છે કે બંને પરનો જે વિદ્યુતભાર છે ને, આ Q1 ડેશ છે એ Q1/2 કરવામાં આવે છે, અને Q2 ડેશ છે એને Q2/2 કરવા, બંને વિદ્યુતભારોને અડધા કરવામાં આવે છે, અને R ડેશ અંતર જે છે એ અડધું કરવામાં આવે છે R/2. તો નવું બળ શું થશે? તો F ડેશ બરાબર K Q1/2 Q2/2 ડિવાઈડ બાય R/2 વર્ગ. આને સોલ્વ કરશો તો K Q1 Q2 /4 ડિવાઈડ બાય R²/4. 4 કટ થઈ જશે, કેમ કે આ છેદનો છેદ અંશમાં જશે, અંશના છેદ સાથે કટ થઈ જશે, તો વધશે શું આપણી પાસે? K Q1 Q2/R², જે કોના બરાબર છે? Fના બરાબર છે. તો F ડેશ કોના બરાબર થઈ જશે? Fના બરાબર થઈ જશે. એટલે કે Fનું મૂલ્ય કેટલા ગણું વધ્યું? 1 ગણું. જો ખાલી F હોય તો એની આગળ શું હોય? 1 હોય. તો કેટલા ગણું વધે છે? 1 ગણું વધે છે. તો આ આપણો જવાબ થશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન છે, બહુ સરસ પ્રશ્ન છે. બે બિંદુવત વિદ્યુતભાર છે. એક પરનો વિદ્યુતભાર +4 QC છે, કુલમ છે, અને બીજા પરનો વિદ્યુતભાર જે છે એ -8 અને +4 કુલમ અને -8 કુલમ ને શૂન્યાવકાશમાં રાખતા તેમની વચ્ચે લાગતું જે કુલંબીય આકર્ષી બળ છે એનું મૂલ્ય તમને આપી દીધું છે. ઓકે, 288 × 10⁹ ન્યૂટન છે. તે દરેક વિદ્યુતભારોમાં દરેકમાં -4 કુલમ વીજભાર ઉમેરીએ તો તેટલા જ અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું કુલંબીય બળ કેટલું થશે? હવે જુઓ બેટા, અહીંયા તમને ખાલી માત્ર ને માત્ર ડાયવર્ટ કરવા માટે તમને આ રકમ આપી છે. બાકી તમે આને F લઈ શકો કે ન લઈ શકો? બંને વચ્ચે લાગતું બળ F છે એવું આપણે માની લઈએ. ઓકે, ક્યારે? જ્યારે +4C એટલે કે +4 કુલમ અને -8 કુલમ વિદ્યુતભાર હોય ત્યારે. હવે આપણે વાત કરીએ કે અહીંયા બંને પર માનો કે Q1 વિદ્યુતભાર જે છે એ કેટલો આપ્યો છે? +4C આપ્યો છે, ને Q2 જે આપ્યો છે એ કેટલો આપ્યો છે? -8C આપ્યો છે. બરોબર ને? Q1 કેટલો આપ્યો છે? +4C, ને Q2 કેટલો આપ્યો છે? -8C આપ્યો છે. તો એમાં આપણે શું કર્યું છે? દરેકમાં -4C વિદ્યુતભાર ઉમેરવામાં આવે છે. શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. જો આટલો વિદ્યુતભાર ઉમેરવામાં આવે તો નવો વિદ્યુતભાર આપણને કંઈક મળવાનો છે. તો Q1 ડેશ જે વિદ્યુતભાર મળવાનો છે એ શું મળવાનો છે? +4C -4C = 0. ખતમ વાત. અહીંયા જવાબ તમને મળી ગયો. ભાઈ, કોઈ એક વિદ્યુતભાર, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? F બરાબર K Q1 Q2/R². જો કોઈ એક વિદ્યુતભાર શૂન્ય હોય તો બળ શૂન્ય થઈ જશે. તો જવાબ શું આવી જશે? શૂન્ય આવી જશે. ખ્યાલ આવી ગયો કે નહીં? છતાં આપણે સોલ્વ કરી નાખીએ. એને Q2 ડેશ બરાબર શું થશે? આપણી પાસે -8C -4C = -12C થશે. 8 ને 4 12 એટલે -12C થશે જવાબ. પણ તમે જ્યારે અહીંયા સૂત્ર એપ્લાય કરશો તો F બરાબર શું થશે? કે Q1 ડેશનું મૂલ્ય 0 અને આ મૂલ્ય -12C ડિવાઈડ બાય અહીંયા અંતર તો એનું એ જ રાખ્યું છે. તો ઓલ ઓવર જવાબ તમારો શું આવવાનો છે? શૂન્ય આવવાનો છે. ક્લિયર અહીંયા સુધી? ખ્યાલ આવી ગયો કે નહીં બેટા? ચલો લખી નાખો ફટાફટ. એના પછી સારા એવા બીજા પ્રશ્નો આપણે લઈ લઈએ. આજે સારા એવા પ્રશ્નો આપણે સોલ્વ કરશું. ઓકે, ચલો બેટા. તો નેક્સ્ટ પ્રશ્નો આપણને મળી ગયા છે. ફટાફટ એને વિડીયોને પોઝ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, અને ત્યારબાદ હું સોલ્વ કરાવીશ. ઓકે, ફટાફટ સોલ્વ કરશું. ઓકે, ચલો. તો અહીંયા પ્રશ્ન જે આપ્યો છે, પ્રશ્ન પહેલાં 4થા નંબરનો પ્રશ્ન છે કે પરસ્પર વિરુદ્ધ ગુરુત્વાકર્ષી અને વિદ્યુતીય ક્ષેત્રમાં, મતલબ પરસ્પર વિરુદ્ધ દિશામાં એને નીચેની તરફ ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તો ઉપરની તરફ વિદ્યુતીય બળ લાગે છે, એવું આપણે ધ્યાનમાં લઈશું. બે સમાન દળ એમ, મતલબ દળ એટલે કે જેનું દળ એમ છે અને સમાન વિદ્યુતભાર, બંનેના વિદ્યુતભારો સમાન ધરાવતા કણોને એકબીજાથી 20 mm અંતરે રાખતા તેઓ કોઈ બળ અનુભવતા નથી. તો તેમના વચ્ચે Q/m = ખાલી જગ્યા થશે. ઓકે,
અહીંયા શું કર્યું છે, ફોર એક્ઝામ્પલ બે કણો લીધા છે હે ને, આ Q1 છે અને આ Q2 છે. હવે જુઓ, નીચેની તરફ એમના ઉપર ગુરુત્વાકર્ષણ બળ લાગે છે અને ઉપરની તરફ એમના ઉપર કયું બળ લાગે છે, વિદ્યુતીય બળ લાગે છે. કયું બળ લાગે છે, વિદ્યુતીય બળ. નીચેની તરફ કયું બળ લાગે છે, ગુરુત્વાકર્ષી બળ લાગે છે. હવે જો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર અહીંયા તમને કીધું છે કે 20 mm છે. કેટલા mm છે, 20 mm છે. ક્લિયર અહીંયા સુધી? પણ અંતરનો કોઈ મહત્વનો ભાગ અહીંયા છે નહીં, કેમ કે અંતરવાળું રિલેશન તો કટ થઈ જવાનું છે. હવે જુઓ બેટા, અહીંયા આ બંને કેવા છે, સંતુલિત છે, એટલે કે સ્થિર છે. સ્થિર હોવું એનો મતલબ શું થશે, એ અહીંયા સંતુલિત અવસ્થામાં છે અને સંતુલિત અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા ધરાવે છે, સંતુલિત અવસ્થામાં અહીંયા છે. જો કોઈ પણ પદાર્થ બે ક્ષેત્રની અંદર મૂકવામાં આવે અને એ કોઈ તરફ મતલબ એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય હોય, કોઈ બળ અનુભવાતું નથી, મતલબ એના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે, તો એ પદાર્થ જે કહેવાય કે ત્યાં સંતુલિત અવસ્થા ધરાવે છે. તો જો સંતુલિત અવસ્થા હોય, પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું થાય, પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ એફ નેટ અહીંયા કેવું થશે બેટા, શૂન્ય થશે. પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ કેવું થાય છે, શૂન્ય થાય છે. તેથી તે કઈ અવસ્થા ધરાવે છે, સંતુલિત અવસ્થા ધરાવે છે. કઈ અવસ્થા ધરાવે છે, સંતુલિત અવસ્થા ધરાવે છે. ઓકે, સંતુલિત અવસ્થા ધરાવે છે. અને સંતુલિત અવસ્થામાં શું થશે બેટા, ચુંબકીય બળ ચુંબકીય નહીં, અહીંયા ગુરુત્વાકર્ષણ બળ આવશે હે ને. ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રિક ફોર્સ. ગ્રેવિટેશનલ ફોર્સ કેટલો થાય છે આપણને ખબર છે, Gm1m2/r². ગુરુત્વાકર્ષણના નિયમ પરથી Gm1m2/r² ઇઝ ઇક્વલ ટુ K Q1Q2/r². r² ઉડી જશે, કેમ કે બંને વચ્ચેનું અંતર 20 mm ચોખ્ખું આપી દીધું છે, એટલે એ તો ઉડી જ જવાના છે. હવે કીધું છે શું કે બંને પરનું દળ સમાન છે. દળ સમાન છે તો m1 ને m2 સરખું થશે, તો Gm² ઇઝ ઇક્વલ ટુ KQ², કેમ કે વિદ્યુતભાર પણ બંને પરનો કેવો આપ્યો છે, સમાન આપ્યો છે. આપણે Q/m નો રેશિયો શોધવો છે, તો Q²/m², અને આ બાજુ લઈ જશું તો આ શું થશે, G/K. આને સોલ્વ કરશું તો Q/m ઇઝ ઇક્વલ ટુ √G/K. G/K ને સોલ્વ કરશું તો આપણને શું જવાબ મળશે, Q/m ઇઝ ઇક્વલ ટુ √G/1/4πε0. છેદનો છેદ અંશમાં જશે એટલે આપણો આન્સર આવશે 4πε0 ઇન્ટુ G. તો Q/m નું મૂલ્ય મને કેટલું મળશે, 4πε0 G. ક્લિયર બેટા? ઓકે, તો કયો આન્સર રાઈટ આવશે, સી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો ફટાફટ લખી નાખો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન લઈ લઈએ. દેખાય છે નીચેનું? ઓકે, દેખાય છે. લખાઈ ગયું બેટા? ઓકે, ચલો તો હવે એના પછીનો પ્રશ્ન લઈ લ્યો. આ લખાઈ ગયું છે ને? ઓકે, તો એના પછીનો પ્રશ્ન હું અહીંયા સોલ્વ કરાવું છું. સંતુલિત અવસ્થા છે એટલા માટે ઉપર ને નીચે લાગતા બળ, મતલબ પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય થશે, એટલે જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલું જ વિદ્યુતીય બળ લાગશે, કેમ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. માનો કે ગુરુત્વાકર્ષણ બળ નીચેની તરફ લાગે છે તો વિદ્યુતીય બળ જે છે એ ઉપરની તરફ લાગતું હશે, વિદ્યુત ક્ષેત્ર ઉપરની તરફ હશે. બે બિંદુવત વિદ્યુતભારોને હવામાં એકબીજાથી d અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું બળ 12 × 10⁸ ન્યૂટન છે. આ બે વિદ્યુતભારોને K ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં આટલા જ અંતરે રાખતા તેમની વચ્ચે લાગતું બળ 6 × 10⁸ હોય તો K અચળાંકનું મૂલ્ય શોધો. ડાયરેક્ટ શોર્ટ ટ્રીક મેં તમને કરાવેલી છે. ઓકે, આપણી પાસે એક રિલેશન મળ્યું હતું, યાદ હોય તો તમને, કે ભાઈ F/Fm એટલે કે શૂન્યાવકાશમાં લાગતું બળ ભાગ્યા માધ્યમમાં લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ એપ્સલન m અથવા એપ્સલન જસ્ટ રાખો, ε/ε0 ઇઝ ઇક્વલ ટુ એપ્સલન r ઇઝ ઇક્વલ ટુ K. તો શું હું આને લખી શકું, K બરાબર F/Fm. F કેટલું આપ્યું છે, હવામાં કેટલું આપ્યું છે, તો કે ભાઈ 12 × 10⁸, અને માધ્યમમાં કેટલું આપ્યું છે, તો 6 × 10⁸. આગળ થશે એટલે જવાબ આવશે 2. કેનું મૂલ્ય મને કેટલું મળશે, ભાઈ માધ્યમનું ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે, તો કે ભાઈ 2 હશે. કેટલો હશે, 2 હશે. તો કયો આન્સર આવશે, બી વિલ બી ધ રાઈટ આન્સર. ચલો ફટાફટ લખી નાખો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન લેવાનો છે.
લખાઈ ગયું? ચલ, તો એના પછીનો પ્રશ્ન જે આપણને આપ્યો છે એ પ્રશ્ન હું તમને હવે બોર્ડ પર આપી દઈશ, તમને કે આવી રીતના હું લખીશ નહીં, બોર્ડ પર આપી દઈશ. ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રશ્ન નંબર 6, તમને સ્ક્રીન પર આપી દીધો છે. 3 માઇક્રો કુલમના બે સમાન વિદ્યુતભારોને અમુક અંતરે રાખેલ છે. જો તેઓને સ્થાન સદિશ આઈ કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ અને સ્થાન સદિશ 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ પર મૂકેલો હોય તો તેમની વચ્ચે લાગતું બળ શોધો. ઓપ્શન આપ્યા છે 9 × 10⁻³ ન્યૂટન, 9 ગુણ્યા ઓપ્શન એ, બી ઓપ્શન જે છે 9 × 10⁻³ ન્યૂટન, સી 10⁻³ ન્યૂટન, ડી 9 × 10⁻² ન્યૂટન. ઓકે, અહીંયા તમને બંને વિદ્યુતભારો પરનો વિદ્યુતભાર કેટલો છે એ કહી દીધું છે અને બંનેનું સ્થાન સદિશ આપી દીધું છે. તો તમારે શું શોધવાનું છે? એના વચ્ચે લાગતું બળ શોધવાનું છે. ચલો ફટાફટ સોલ્વ કરીએ આ પ્રશ્નને. શું જવાબ આવે છે? ચલો, અહીંયા પ્રશ્ન તમને મેં આપી દીધો છે. અહીંયા પ્રશ્ન નંબર 6, એનો જવાબ આપણે અહીંયા સોલ્વ કરશું. જો બેટા, તમને વિદ્યુતભાર બંને પરનો કેટલો આપ્યો છે? તો બંને પરનો વિદ્યુતભાર Q બરાબર 3 માઇક્રો કુલમ આપ્યું છે, એટલે કે 3 × 10⁻⁶ કુલમ તમારો ચાર્જ આપેલો છે બંને પરનો. બંને વિદ્યુતભારો પરનો ચાર્જ આપી દીધો છે, આ Q અને Q. બંનેના સ્થાન સદિશ તમને કહી દીધા છે, એટલે કે આનું R1 વેક્ટર આપી દીધું છે અને આનું R2 વેક્ટર આપી દીધું છે. XYZ ના ફોર્મેટમાં છે, એટલે XYZ ના ફોર્મેટમાં, એટલે R1 વેક્ટર અને R2 વેક્ટરના મૂલ્યો તમને આપી દીધા છે. બેટા, R1 વેક્ટર કેટલું આપ્યું છે? તો કે ભાઈ R1 વેક્ટર, R1 સદિશ જે આપ્યું છે એ I કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ આપ્યું છે. અને R2 સદિશ કેટલું આપ્યું છે? તો R2 સદિશ તમને આપ્યું છે 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ, 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, હવે આના ઉપરથી આપણે જો બેટા, આપણી પાસે ફોર્મ્યુલા શું છે? તો બળનું મૂલ્ય શોધવા માટે F બરાબર K Q1 Q2/r². અહીંયા R છે એ બંને વચ્ચેનું અંતર કીધું છે. બંને વચ્ચેનું અંતર કઈ રીતના મળશે? તો બંને વચ્ચેનું અંતર શોધવા માટે R21 વેક્ટર અથવા R12 વેક્ટર તમે લઈ શકો છો. R2 વેક્ટર માઇનસ R1 વેક્ટર. R2 વેક્ટર કેટલું આપ્યું આપણને? 2i કેપ પ્લસ 3j કેપ પ્લસ 3k કેપ માઇનસ અહીંયા થશે i કેપ પ્લસ જે કેપ પ્લસ કે કેપ. આને સોલ્વ કરશું તો આ i કેપ થશે પ્લસ આ 2j કેપ થશે પ્લસ આ 2k કેપ થશે. ક્લિયર અહીંયા સુધી? આ તમને શું મળ્યું? R21 સદિશ અથવા R21 સદિશનું મૂલ્ય, મતલબ સદિશ મળે છે. જો મારે આનું મૂલ્ય શોધવું હોય તો R21 સદિશનું મૂલ્ય કેટલું થશે? તો √1² પ્લસ 2² પ્લસ 2², એટલે કે √4 + 4 8 ને 1 9 9 થશે. તો આને સોલ્વ કરશું તો આ જવાબ આવશે આપણો 3. એટલે કે બે જે કહેવાય કે સદિશો બે વિદ્યુતભારો આપ્યા છે, એમના વચ્ચેનું જે અંતર છે એ અંતર કેટલું મળશે? મને 3 એકમ મળશે. હવે મીટર હશે તો મીટર હશે ને, એને 3 એકમ મળે છે. ક્લિયર? અહીંયા સ્પેસિફાય એકમ કર્યો નથી, એટલે આપણે જસ્ટ 3 એકમ, જનરલી મીટર હશે. ઓકે, પણ અત્યારે આપણે 3 એકમ લઈએ, સેન્ટીમીટર પણ હોઈ શકે છે. ચલો આગળ વધીએ. હવે જો આ બંને વચ્ચે લાગતું બળ F બરાબર શું થશે? તો બંને વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 એટલે Q²/r². F Kનું મૂલ્ય 9 × 10⁹, Qનું મૂલ્ય 3 × 10⁻⁶ ગુણ્યા 3 × 10⁻⁶ ડિવાઈડ બાય R² એટલે 3² 3² કેટલો થાય? 9. ઓકે, તો આની સાથે આ ઉડી જશે, 3 × 3 9 વધશે, 9 ગુણ્યા 10 આ 9 છે ને 6 માઇનસ, એટલે કે આ કેટલું થશે? 12 થશે, હે ને? -12 પ્લસ 3 એટલે -3 ન્યૂટન થાય. F બરાબર શું થશે? 9 × 10⁻³ ન્યૂટન થશે. ક્લિયર અહીંયા સુધી? જો આ બંને ગુણાકારમાં છે તો ઘાતનો સરવાળો થશે. હવે બંને માઇનસ છે તો -6 + -6 એટલે -12, -12 પ્લસ 9 એટલે -3. ખ્યાલ આવ્યો કે 9 10 11 ને 12, -3 વધશે. તો બંને વચ્ચે લાગતું બળ આપણને કંઈક આવી રીતના મળશે. ચલો ફટાફટ લખી નાખો કયો જવાબ આવે છે એને ટીક કરી દો. એના પછી આગળનો પ્રશ્ન આપણે કરીએ. ઓકે, ચલો. તો હવે નેક્સ્ટ પ્રશ્ન છે આપણે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં શું કીધું છે
કે ભાઈ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, જ્યારે બે ઇલેક્ટ્રોનને ચોક્કસ અંતરે મૂકવામાં આવે ત્યારે બંને દ્વારા લાગતા વિદ્યુતીય બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધો. ઓપ્શન આપ્યા છે 10^32, 10^42, 10^12 અને 10^52. ઓકે, આ 4 ઓપ્શન્સ તમારે જોવાના છે અને શું જવાબ આવે છે એ શોધવાનો છે. ઓકે, ચલો બેટા, હવે ઓપ્શન્સ કદાચ માનો કે અહીંયા 10^32 છે, એની જગ્યાએ 10^30, 10^40, 10^10 અને 10^50 પણ હોઈ શકે છે. આ તો જસ્ટ એક મેં તમને ઓપ્શન અલગ અલગ હોઈ શકે છે, તમારા નોલેજ માટે કહી દઉં. ઓકે, તો ગુરુત્વાકર્ષણ બળ બંનેને સમાન અંતરે મૂકવામાં આવ્યા છે. તો ચલો અહીંયા થોડું પહેલાં આપણે સમજી લઈએ કે ભાઈ પદાર્થ વચ્ચે લાગતું, માનો કે બે વિદ્યુત ભારો છે, બે વિદ્યુત ભારો એટલે બે ઇલેક્ટ્રોન છે, બરાબર. એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન કેટલું હોય છે? તો કે 9.11 × 10^31 kg. ઓકે, ચાર્જ ઓન ઇલેક્ટ્રોન કેટલો હોય છે? તો એ ચાર્જ ઓન ઇલેક્ટ્રોન હોય છે E બરાબર 1.67 × 10⁻19 કુલમ. ક્લિયર અહીંયા સુધી? ઓકે, આ આપણને બધાને ખબર છે. હવે ગુરુત્વાકર્ષણ બળ વિદ્યુતીય બળ કેટલું લાગશે? તો Fe બરાબર કે સમાન કીધું છે તો kq²/r² થશે. અને Fg બરાબર gm². દળ સમાન થવાના ને, બંને ઇલેક્ટ્રોન કીધા છે, ઇલેક્ટ્રોન પ્રોટોન નથી કીધો. ઓકે, ઇલેક્ટ્રોન પ્રોટોન કીધો હશે તો વેલ્યુ બદલાશે. ઓકે, ઇલેક્ટ્રોન પ્રોટોન કીધું હશે તો વેલ્યુ બદલાશે, કેમ કે પ્રોટોનનું દળ કેવું હોય છે? ઇલેક્ટ્રોન કરતાં વધુ હોય છે. ઓકે, તો આપણને ગુણોત્તર શેનો કીધો છે? Fe/Fg નો કીધો છે. Fe કેટલું થશે? kq²/r² ડિવાઈડ બાય gm²/r². r² કટ થશે તો kq²/gm² આપણને મળશે. હવે આને કઈ રીતના સોલ્વ કરશું એની વાત કરી લઈએ. બેટા, આની અંદર બધાની વેલ્યુ મૂકી દઈશું. તો Fe/Fg = k એટલે 9 × 10⁹ ગુણ્યા q² એટલે ચાર્જ ઓન ઇલેક્ટ્રોન 1.6 × 10⁻19 × 1.6. ઓકે, અહીંયા 1.6 જ રાખો. ઓકે, 1.6 × 10⁻19 કુલમ ડિવાઈડ બાય નું મૂલ્ય કેટલું થાય? 6.67 × 10⁻11 m. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 × 10⁻31 9.11 × 10⁻31. ઓકે, અને કેમ કે સ્ક્વેર થશે ને તો એ મલ્ટીપ્લાય કરી દીધું. અને આને તમે સોલ્વ કરશો તો અબાઉટ જે જવાબ આવે છે એ 10^42 જેટલો જવાબ આવે છે. તો Fe/Fg જે છે એનું મૂલ્ય આપણને 10^42 જેટલો જવાબ મળશે. ઓકે, તમારી પાસે કેલ્ક્યુલેટર હશે, તમે સોલ્વ કરજો, પ્રયત્ન કરજો. જવાબ તમારે શું કરવાનું? ઘાત ખાસ સરખાવી દો. અબાઉટ 10^40, 10^41 કે 42 તમે ઘાત સરખાવશો ને ખ્યાલ આવી જશે. 10^42 જવાબ આવે છે. ઓકે, તમારો રાઉન્ડ ઓફ ફિગર કરી નાખવાનું. ઓકે, ચલો ફટાફટ લખી નાખો. ચલો બેટા, તો નેક્સ્ટ પ્રશ્ન તમને સ્ક્રીન પર આપી દીધો છે. બહુ સરસ પ્રશ્ન છે કે Q જેટલા વિદ્યુતભારિત પદાર્થને બે સરખા ભાગમાં વિભાજિત કરી કંઈક અંતરે રાખવામાં આવે છે ત્યારે તેના પર લાગવાવાળું મહત્તમ બળ મહત્તમ થાય છે. મતલબ એક Q વિદ્યુતભાર ધરાવતો પદાર્થ છે અને કાપી નાખવામાં આવે છે અને બે ચોક્કસ અંતરે મૂકવામાં આવે છે ત્યારે બંને વચ્ચે લાગતું જે બળ છે એ કેવું લાગે છે? મહત્તમ થાય છે. તો આ પદાર્થના નવા ભાગનો કુલ વિદ્યુતભાર કેટલો થશે? ઓપ્શન તમને આપી દીધા છે Q/2, Q/3, Q/4. ઓકે, ફટાફટ આ પ્રશ્નને સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો અને જવાબ શું આવે છે મને જણાવો. ઓકે, હું સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું. ચલો બેટા, હવે જુઓ, સૌથી પહેલાં પ્રશ્નની અંદર જે કીધું છે કે એક આખો Q પદાર્થ જે છે એ પદાર્થ છે જેના પરનો વિદ્યુતભાર કેટલો છે? Q. એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક ભાગ જે છે એ અહીંયા મૂકવામાં આવે છે, બીજો ભાગ જે છે એ અહીંયા મૂકવામાં આવે છે. બંને વચ્ચેનું અંતર r રાખવામાં આવે છે. હવે આના ઉપરનો વિદ્યુતભાર કેટલો થશે એ કીધું છે. બંને પરનો વિદ્યુતભાર શોધવાની વાત કરી છે. માનો કે આના પરનો વિદ્યુતભાર આપણે માની લઈએ કે Q છે, તો આના પરનો વિદ્યુતભાર બેટા Q - Q થશે કે નહીં થાય? ભાઈ, કુલ વિદ્યુતભાર કેટલો હતો? Q. એમાંથી મેં બે ભાગ કર્યા એટલે એક પરનો વિદ્યુતભાર Q મળે છે, તો બીજા પરનો વિદ્યુતભાર આ Qમાંથી આ Qને બાદ કરીએ એટલો જ વધવાનો કે નહીં વધવાનો? તો આ મળે છે. ઓકે, તો બંને વચ્ચે લાગતું બળ જે છે F બરાબર શું થશે? kq1 એટલે કે Q × Q - Q/r². સોલ્વ કરશું તો kq. ઓકે, આને આપણે આવી રીતના પણ લખી શકાય kq - kq ડિવાઈડ બાય r². F બરાબર આપણને આ વેલ્યુ મળે છે. હવે તમને એમ કીધું છે, સ્પેસિફાય કર્યું છે કે
બંને વચ્ચે લાગવાવાળું આ સમય બંને વચ્ચે લાગવાવાળું બળ જે છે એ કેવું થાય છે, મહત્તમ થાય છે. તો મહત્તમ બળ માટે આપણી પાસે કન્ડિશન છે. કદાચ તમને ખ્યાલ હશે, આપણે મેક્સિમા અને મિનિમા મેથેમેટિકલ ટૂલમાં ભણ્યા છીએ. મહત્તમ બળ માટેની કન્ડિશન શું છે? મહત્તમ બળ માટેની કન્ડિશન શું છે? તો આને જ્યારે હું d/dq એટલે કે આનું ક્યુના સાપેક્ષે વિકલન કરું ત્યારે જો એનું મૂલ્ય શૂન્ય આવે, dF/dqનું મૂલ્ય શૂન્ય આવે, ત્યારે આપણે કહી શકીએ કે આ બળ જે છે એ ને ત્યારે આપણે કહી શકીએ કે ક્યુના આ મૂલ્ય માટે બળ જે છે કેવું હશે, મહત્તમ હશે. ક્લિયર અહીંયા સુધી? તો dF/dq = શૂન્ય હોવું જોઈએ. કોના માટે? મહત્તમ બળ માટેની કન્ડિશન છે. કોના માટેની કન્ડિશન છે? મહત્તમ બળ માટેની આ કન્ડિશન છે જે તમારે ધ્યાનમાં રાખવાની છે. એનો મતલબ શું થયો કે મારે જે આ બળ આપ્યું છે એ બળનું ક્યુના સાપેક્ષે વિકલન કરીશ, ક્યુના સાપેક્ષે વિકલન કરીશ અને એ બરાબર 0 થવું જોઈએ. તો હું આને આવી રીતના લખી શકું, dFની જગ્યાએ KQQ માઇનસ KQ /r² = 0. ક્લિયર અહીંયા સુધી? હવે જુઓ બેટા, આપણી પાસે અહીંયા જે વિકલન કરવાનું છે, એક તો આમાં બે કન્ડિશન આવે છે. તમે આર અંતર જે છે કોન્સ્ટન્ટ છે એટલે તમે એને કન્સિડર ન કરો તો ડાયરેક્ટ આનું વિકલન કરી નાખો એમ પણ ચાલે. ના સાહેબ અમારે એવું બધું નથી કરવું, અમારે તો પદ્ધતિથી આખું ડીપમાં જવું છે તો ડીપમાં પણ કરાવીશ. જો બે કન્ડિશન આવે છે, એક તો અહીંયા આપણી પાસે ભાગાકારનો નિયમ છે, u/v = આપણી પાસે ફોર્મ્યુલા છે. તો આપણી પાસે જે ફોર્મ્યુલા છે u/vનું, તો v એઝ ઇટ ઇઝ du/dx, માનો કે x અને અહીંયા ક્યુના સંદર્ભમાં વિકલન થયું છે, અહીંયા હું x ના સંદર્ભમાં લઉં છું, માઇનસ u એઝ ઇટ ઇઝ dv/dx અપોન v². ઓકે, તો આના એકોર્ડિંગ આખી એક પદ્ધતિથી તમે સોલ્વ કરશો તો પણ થશે. અને બીજી પદ્ધતિ હું કહી દઉં કે ભાઈ અહીંયા આર કોન્સ્ટન્ટ છે, આર કોન્સ્ટન્ટ એટલે મૂલ્ય શૂન્ય થઈ જશે. મારે ડાયરેક્ટ આનું વિકલન કરીને પણ જવાબ લાવી શકાય છે. બે પદ્ધતિ હું અહીંયા તમને સમજાવી દઉં છું, તમે જોઈ લો એક વખત. ઓકે, આ પદ્ધતિનો ઉપયોગ કરશું તો બેટા જો પહેલાં અહીંયા કોનું વિકલન થશે, તો ભાઈ વી જે છે ને, વી શું છે અહીંયા છેદ છે ને યુ શું છે અહીંયા અંશ છે, તો છેદ છે આ આર છે. તો એઝ ઇટ ઇઝ અહીંયા આનું વિકલન જો હું આગળ કરું છું, ઓકે, આનું હું આગળ વિકલન કરી રહ્યો છું, તો એનો જવાબ શું આવશે? પહેલાં વી એઝ ઇટ ઇઝ એટલે r² એઝ ઇટ ઇઝ, પછી du/ એટલે કે પછી અંશનું વિકલન કરશો તો KQQનું કોના સાપેક્ષે? ક્યુના સાપેક્ષે. તો KQQનું શું થઈ જશે? KQ, બરોબર. ઓકે, માઇનસ અહીંયા KQQ² થશે ને, અહીંયા Q² થશે કેમ કે KQ × Q² થશે. આ શું થશે? KQનો વર્ગ થશે, આ Qનો વર્ગ થશે. ક્લિયર અહીંયા સુધી? KQQનો વર્ગ, અહીંયા ક્યુનો વર્ગ નહીં, અહીંયા ક્યુનો વર્ગ. ઓકે, KQQ માઇનસ KQનો વર્ગ કેમ કે KQQ, ઓકે, સ્મોલ ક્યુ, તો એનો વર્ગ થઈ જશે. તો આનો વર્ગનું વિકલન કરશું તો આ શું થઈ જશે? 2KQ. ક્લિયર અહીંયા સુધી? થઈ ગયું વિકલન. ઓકે, માઇનસ ઉપરનું એઝ ઇટ ઇઝ એટલે કે KQQ માઇનસ KQ² એઝ ઇટ ઇઝ રહેશે, બરોબર. અને બીજાનું વિકલન એટલે કે આનું વિકલન બેટા શું થાય? શૂન્ય. મેં તમને વાત કરી કે આનું વિકલન શૂન્ય થશે. કેમ વિકલન શૂન્ય થશે? કેમ કે અચળ ભૌતિક રાશિ છે. ઓકે, એટલે આ આખો ભાગ જે છે એ 0 થવાનો છે, /r² નો વર્ગ. કેમ કે v નો વર્ગ. ક્લિયર અહીંયા સુધી? અને આનું મૂલ્ય કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ. હવે જુઓ બેટા, આ તો આખું ટર્મ શૂન્ય થઈ જાય છે. આ જે છે આની સાથે કટ કરું તો આ વર્ગ નીકળી જશે, અને આને સામેની બાજુ લઈ જઈશ તો આપણી પાસે કયું રિલેશન મળશે? આ સામેની બાજુ જશે એટલે 0 થઈ જશે, એટલે KQ માઇનસ 2KQ = 0. ને આને સોલ્વ કરશો તો KQ = 2KQ, બરાબર. અહીંયા આ મળશે અને એના આધારે આપણે આગળ વધશું તો જવાબ શું મળશે? આપણે કોની વેલ્યુ શોધવાની છે? તો કે ભાઈ બંને પરના વિદ્યુતભારની વેલ્યુ શોધવાની છે. એટલે સ્મોલ ક્યુ મારે અહીંયા શોધવાનો છે. કે બંને બાજુથી નીકળી જશે તો Q બરાબર શું મળશે મને? 2Q મળશે. તો આપણે લખી શકીએ કે Q બરાબર શું મળશે? Q/2. સ્મોલ ક્યુ બરાબર શું મળશે? Q/2 મળશે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, અને જો સ્મોલ ક્યુનું મૂલ્ય Q/2 મળ્યું હોય તો બે નામ આપી દઈએ. આને આપણે નામ A આપી દઈએ અને આને નામ આપણે B આપી દઈએ. તો A પરનો
વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર આપણને ક્યુ બરાબર કેટલો મળે છે, Q/2. તો બી પરનો વિદ્યુતભાર શું મળશે, બી પરનો વિદ્યુતભાર મળશે Q-Q, એટલે કે Q-Q/2, એટલે એ પણ મળશે Q/2. તો બંને પરનો વિદ્યુતભાર જે છે એ કેટલો મળવાનો છે, તો કે બંને પરનો વિદ્યુતભાર Q/2 મળવાનો છે, સમાન મળવાનો છે. ક્લિયર અહીંયા સુધી? ઓકે, ચલો. હવે મેં તમને વાત કરી હતી કે બીજી પદ્ધતિ છે. પદ્ધતિ એટલે કે જો બેટા, એક તો આ વસ્તુ પદ્ધતિથી તમે સમજ્યા છો ને બીજું ડાયરેક્ટ કરી શકો છો. હવે આ જ વસ્તુમાં તમે શું કર્યું છે, હકીકતમાં આ આખી પ્રોસેસમાં માત્ર વિકલન કોનું કન્સિડર કરવામાં આવ્યું છે, આનું જ વિકલન કન્સિડર કરવામાં આવ્યું છે. બાકી બધું તો ઝીરો થઈ ગયું, બરોબર કે નહીં? તો મેં તમને વાત કરી કે એક તો આ પદ્ધતિ જો યાદ રહે તો ખૂબ સારું, ના યાદ રહે તો ચિંતા નહીં કરવાની. જો ભાગાકારનો નિયમ અને એના છેદમાં જો કેવી હોય, અચળ મૂલ્ય હોય, કેવું હોય, અચળ મૂલ્ય હોય, તો એવા કિસ્સામાં આપણે જસ્ટ ઉપરનાનું વિકલન કરી =0 કરી દેવાનું. તો મેં ડાયરેક્ટ કર્યું હોત ને તો પણ જવાબ આવી જાત. ડાયરેક્ટ એટલે કે જસ્ટ આ વસ્તુને મેં ભૂલી ને આટલી વેલ્યુનું વિકલન કરી નાખ્યું હોત, હે ને, ખાલી આ ઉપરના ભાગનું જ વિકલન કરી નાખ્યું હોત તો ડાયરેક્ટ જવાબ મને આ મળી જાત. બરોબર કે નહીં? ઓકે, તો આટલું બધું કરવું ના પડોત, પણ આ પ્રોસેસમાં ઘણીવાર નથી થઈ, તમે કરી શકો છો. ઓકે, ચલો બેટા, લખી નાખો ફટાફટ. ઓકે, ચલો. તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં સારા એવા પ્રશ્નો, કુલમના નિયમના જ સારા એવા પ્રશ્નો લઈને આવવાના છીએ. તો એ પ્રશ્નો આપણે સોલ્વ કરશું. એના ઉપરની શોર્ટ ટ્રિક્સ જે આવશે એ શોર્ટ ટ્રિક્સ આપણે સમજશું. શોર્ટ ટ્રિક્સ કઈ રીતના શોર્ટ ટ્રિકથી પ્રશ્નોને સોલ્વ કરી શકાય છે એને સમજશું. અને અત્યાર સુધી જે પણ કરાયું છે એ પ્રશ્નો તમે નોટ ડાઉન કરતા રહેજો. તમારી નોટ અને પેન તમે જે લખો છો એને તમે રિવિઝન કરતા રહેજો. રિવિઝન ખાસ કરતા રહેજો. ઓલવેઝ એઝ ઓલવેઝ હું કહેતો રહું છું કે રિવિઝન ખાસ કરતા રહેજો. બીજું, તમારી તબિયત સાચવજો. ઓલ ધ બેસ્ટ.